આગળ એ કથા આવશે ત્યારે વિસ્તૃત વર્ણન કરશું. કર્મ કર્યા પછી 3 પ્રકારે એનું પ્રાયશ્ચિત હોય. અમુક કર્મ જપ કરવાથી મટે, અમુક કર્મ છે એ દાન કરવાથી, તીર્થયાત્રા કરવાથી મટે, અમુક કર્મ એ ભોગવવા જ પડે. કથા આગળ આવશે ત્યારે દરેક કર્મની વિસ્તૃત ચર્ચા કરશું. અહીંયા એવું કહેવામાં આવે છે કે બિંદુ છે ને એ પોતાના કર્મના લીધે એક પિશાચ બન્યો છે. અને અહીંયા તો ચોક્કસ વર્ણન બતાવ્યું છે કે નરકનો અધિગામી બન્યો છે. વિંધ્યાચલ પર્વત ઉપર પ્રેત બનીને રહેવા લાગ્યો છે. આ બાજુ પોતાના પતિનું મૃત્યુ થયું. ચંચુલા પણ એમ કહેવાય છે જાર પુરુષના સંગ કરવાથી અત્યંત પાપી બની છે. પણ એક દિવસ એમ કહેવાય છે એની બેનપણીઓ બધી ભેગી થઈ અને કોઈ તીર્થમાં જતી હતી. આ પાપી જીવ પણ બેનપણીઓએ નક્કી કર્યું કે હાલને સાથે લઈ લઈ, અને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં આવ્યા છે. અને તીર્થ ક્ષેત્રમાં આવવાથી એમ કહેવાય ચંચુલાએ પૂર્વ જન્મમાં સત્કર્મ જે કરેલા હતા ને એ સત્કર્મના પુણ્યનો ઉદય થયો. તીર્થમાં સ્નાન કર્યું અને સ્નાન કરી અને ચંચુલા એક જગ્યાએ ભગવાન શિવની કથા ચાલતી હતી ને એ શિવ કથામાં આવીને બેઠી. અને શિવ કથામાં આવીને જ્યાં બેઠીને ત્યાં કથા કરતા કરતા વક્તા એટલું જ બોલ્યા કે જે કોઈ સ્ત્રી કે પુરુષ પર સ્ત્રી પર પુરુષમાં આસક્ત બને છે એને નરકગામી બનવું પડે છે. યમના દૂતો એને માર મારે છે. જે અંગોથી સુખ ભોગવ્યું છે એ બધા જ અંગો યમના દૂતો ત્યાં કાપી દે છે. આટલું સાંભળતા અને એમ કહેવાય છે ચંચુલા છે ને એ ધ્રુજવા લાગ્યા. અહીંયા વક્તા એના ગુરુ બની ગયા. વાતને બરોબર ધ્યાન દઈને સાંભળ્યું. એક ગુરુજીનું એવું વચન બાણ લાગ્યું કે વક્તા ગુરુ બની ગયા. વક્તા એ કથા કહેતા હતા. એ અજાણ્યો જીવ આવીને કથામાં બેઠો અને કથામાં બેઠો અને વક્તા બોલાને એટલે વક્તાના શબ્દોની સીધી જ અસર એ ચંચુલા પર થઈ. અને ચંચુલા છે ને એનો જીવ જાગ્યો. જીવ જાગે ક્યારે? તો જ્યારે કોઈ શબ્દ રૂપી ગુરુ આપણા કાનમાં પડી જાય. જ્યારે ગુરુનો કોઈ એવો શબ્દ કાનમાં પડી જાય ને ત્યારે આ જીવ જાગી જાય છે. અને ગુરુ મારા વાલા ગોતવા જવાનો વિષય નથી હો. કોઈ એમ કહેતા હોય કે મારે ગુરુ કરવા છે લાઈનમાં ઊભા હોય ને મને બહુ દયા આવે. ગુરુ તો હાલતા ચાલતા મળી જાય. ધ્રુવ ને પ્રહલાદ ને કેમ મળ્યા જોવો, માં પાર્વતી ને ગુરુ નારદ કેમ મળ્યા કોક દી જોવો. ગુરુ કરવા જવાનો વિષય નથી. તમે હાલ્યા જાતા હો કથામાં કીર્તનમાં ક્યાંક કોક સદગુરુ મળી જાય અને જો વચન બાણ મારી દે ને તો માણસને સામે કાંઠે નાખી દે છે.